પ્રાચીન ગામનો ગુપ્ત ખજાનો. લાંબા સમય પહેલાં ગુજરાતના એક નાનકડા ગામ સંધિયામાં વિજય અને તેનો પરિવાર રહેતો. ગામ પ્રાચીન મંદિરોથી સમૃદ્ધ હતું અને અહીંના લોકો ખૂબ જ સીધા સાદા અને મહેનતુ હતા. એક દિવસ વિજયના દાદા, જે ગામના વડીલોમાંથી એક હતા, એક જૂની હંડોળી પર બેઠા હતા. તેઓએ વિજયને બોલાવ્યો અને કહ્યું, બેટા, આ ગામમાં એક રહસ્ય છુપાયેલું છે. તારા પૂર્વજો અહીં કોઈ મોટો ખજાનો છોડી ગયા છે. જો તું એ શોધી શકે તો આખું ગામ સમૃદ્ધ થઈ જશે. વિજય અને તેના મિત્રો આ રહસ્ય ઉકેલવા ઉત્સુક થઈ ગયા. તેઓએ ગામના પૌરાણિક કાગળો અને જૂની મંદિરોની દિવાલોની તપાસ શરૂ કરી. આખરે તેમને એક શિલાલેખ મળ્યો, જેમાં લખ્યું હતું, જ્યાં પાણી ધબકે અને તળાવની છાયા નૃત્ય કરે, ત્યાં ધરતીનો ખજાનો સૂતો છે. તેમણે ગામના પાટણ તળાવની આસપાસ ખોદવાનું શરૂ કર્યું. ઘણા દિવસોની મહેનત પછી તેમને એક જૂનો લોખંડનો પીઠલો મળ્યો. જ્યારે તેને ખોલવામાં આવ્યો ત્યારે તેમાં સોનાના સિક્કા, સિકંદરના સમયની તલવાર અને કેટલાક અજાણ્યા ગ્રંથો હતા. ગામના વડીલો અને પંચોએ નક્કી કર્યું કે આ ખજાનાને ગામની ભલાઈ માટે વાપરવો જોઈએ. તે પૈસાથી મંદિર અને શાળાની નવીયત કરવામાં આવી. ગામના તમામ લોકો સમૃદ્ધ અને સુખી થઈ ગયા. ગામનો જ્ઞાની અને સન્માનિત યુવાન બન્યો. એક દિવસ જ્યારે તે પાટણ તળાવની પાસે ઊભો હતો, ત્યારે તેને દાદાની વાણી યાદ આવી. એવા ખજાનાની મોજ કરે છે તને અને તારા સમાજને હંમેશા ઉજ્જવળ બનાવે. તેમના માટે તે ખજાનો માત્ર સોનાનો નહોતો, પરંતુ એકતા અને